રાઠોડ કેશવભાઈ રામજીભાઈ, ગામ બોરણા. આજે આ નાળાની વિઝિટ અમે કરી રહ્યા છીએ ત્યારે આ નાળું અમને સાવ જર્જરિત હાલતમાં અને તૂટી ગયેલ હાલતમાં જોવા મળે છે. પણ સરકારને મારી વિનંતી છે કે આ નાળાનું કામ આપણે બનાવ્યું છે, પણ આની અંદર બધા પ્રશ્ન જે પૈસા જે વાપરે છે એ દરેક પ્રશ્ન ક્યાંક ને ક્યાંક કોઈ મિલીભગતના કારણે ચાઉ થઈ ગયેલા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. કેટલા દિવસ થયા આ નાળાને બનાવવા અંદાજિત 36-37 દિવસ થયા છે, પણ આજે એની ઉપર કોઈ વાહન ચાલી શકે એવી સ્થિતિમાં છે નહીં. તૂટી ગયું? હા, સાવ તૂટી ગયેલું દેખાય છે અમને. આવું અઠવાડિયામાં કમ્પ્લીટ કરી નાખ્યું અને હું અહીં કહેતો હતો કે થોડુંક સારું બનાવો, કારણ કે અમારે બધાને ટકાવારી દેવાય નહીં. આમાં શું અમારે સારું કરવાનું, કે ટકાવારી દેવી તમારા છોકરા ભૂખ્યા મરે. પછી અમારું કંઈ હાલ એવું હતું ને એટલે એમ જે કર્યું આપણે ઘરના પૈસા આપ્યા. પછી એમ તો આવું મળે બેસી ગયા ઘર જઈ લીધું. ત્યાં વરસાદ ન આવ્યો ત્યાં તૂટી ગયું. કેવી હાલત છે અત્યારે નાણાંની? આ તમે જોવો ને, આ તૂટી ગયું. આ તો વરસાદ આવશે એટલે નહીં રહે.